जय माताजी बधाने। तो आज हूँ खजूर आंबलीनी चटनी बनाववानी छूं। तो आ विडियो तमे पूरो पूरो जोजो। तमने गमे तो लाइक शेर जरूरथी करजो। तो खजूर आंबली लई लईशुं अने 2-3 पाणीथी धोई नाखवानी खजूर ने आंबली। पछी गरम पानी में पलाळशुं। जो तमारा पासे टाइम होय तो तमे ठंडा पानी में पलाળી शको छो, पर मारे जल्दी बनावी छे એટલે गरम पानी में हूँ पलाળી राखीश। तो सरस रीते आपणे खजूर आंबली पलળી गई छे अने खजूर ने आंबलीना बेना बीया काढी नाखवाना, पछी ज पलाळवानुं। तो मिक्सर में आपणे क्रश कर दईशुं। तो जग में आपणे बधुं काढी दईशुं खजूर आंबलीनुं। खजूर आंबली अने आ चटनी तमे આવી રીતે बनाવીને મૂકી રાખો फ्रीज में, तो कई बी तमे पकोड़ी के समोसा के गमे तेमां बहु सरस लागे छे। तो આવી જ રીતે વધારે આવી चटनी बनावीने तमे फ्रीज में मूकी शको छो। तो हवे बीजी वधेली ते आपणे नाखी दईशुं। थोड़ुं पाणी वधारे ज छे, तो सरस पाणी वधारे छे એટલે એનું બેટર સરસ રીતે થઈ જશે। તો જ્યારે આપણે ગળણીમાં ગાળીશું તો સરસ રીતે ગળી જશે બધું જ એનો પલ્પ। તો સરસ રીતે આંબલીનો પલ્પ થઈ ગયો છે। ગળણીથી ગાળી લઈશું। આવી રીતે ગાળવાથી છોતરા બોતરા બધું ગળણીમાં જ રહી જશે। આવી જ રીતે બધી આંબલીનો પલ્પ છે તે આવી રીતે બધો ગાળી લેવાનો ગળણીમાં। કઢાઈ મૂકી દઈશું। તો હવે આપણે ચટણી બનાવીશું। અને સરસ રીતે આપણે ઉકાળવાની છે। ગોળ નાખી દઈશું। ખજૂર એકદમ ગળી જ આવે એટલે એ પ્રમાણે ગોળ નાખવાનો। ચાખીને જોઈ જવાનો, કદાચ ઓછો પડતો તમે બીજો વધારે નાખી શકો છો। અને બહુ સારી રીતે ઉકાળવાની છે આ ચટણી। મરચું નાખી દઈશું। મીઠું માપનું જ નાખવાનું કે ખારી ના બની જાય ચટણી। જીરા પાવડર નાખીશું। અને હવે આપણે ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું। અને આ ચટણી આ સરસ રીતે એકદમ ઉકાળી દેવાનું કે જે પાણી હોય બધું બળી જાય। અને આ ચટણી તમે ફ્રીજમાં મૂકો તો 1 મહિના સુધી એવી ને એવી જ રહે, અને ફ્રીઝરમાં મૂકશો તો 2 મહિના સુધી સરસ એવી ને એવી રહેશે। તો આવી જ રીતે તમે વધારે ચટણી બનાવીને ફ્રીઝરમાં મૂકી શકો છો। તો ક્યારે બી તમે ભજીયા બનાવો કે પકોડીમાંય સરસ રીતે આ ચટણી કામ આવે છે ગળી। તો આવી જ રીતે બનાવજો। ચટણી બની તૈયાર થઈ ગઈ છે। ખજૂર આંબલીની ચટણી બની તૈયાર થઈ ગઈ છે। તો સમોસા, દાબેલી કે વડાપાઉં, ભજીયા ગમે તેમાં ખાવામાં બહુ સરસ લાગે છે। તો તમારા ઘરે તમે આવી જ રીતે બનાવો ખજૂર આંબલીની ચટણી। અને તમને અમારા ખજૂર આંબલીની ચટણીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। અને તમારા ઘરે તમે આવી જ રીતે બનાવજો। જય માતાજી બધાને।